अंदर अंदर आओ तेरी बाजू રણછોડ ફાગણી પૂનમની અમારે 1 મહિના પહેલાની તૈયારી હોય છે કે ક્યારે મારે કામનાથ પદયાત્રા આવે અને ત્યારે હું સામયું કરું. મહિના પહેલા આમ દોડું મારો ડાકોરનો ઠાકોર મારા ઘેર આવે છે. મને આનંદ ઉત્સાહ એટલો થાય છે. 15 વર્ષથી સતત દોડ મારો ડાકોરનો ઠાકોર ક્યારે આવશે. બસ આ પૂનમ જાય એટલે અમને એમ થાય છે કે ફરી ક્યારે પૂનમ આવશે અને ક્યારે મારા ડાકોરનો ઠાકોરને અમે મળીશું. આમ તો 14 ભુવનનો નાથ ભક્ત બોડાળાને દર્શન કરવા વર્ષો પહેલા આપણે ડાકોર ગયો હતો, પરંતુ આજે હળાહળ કળિયુગમાં એ જ ભાવનાથી અનેક સંઘો અને ભક્તો ડાકોર તરફ પ્રયાણ કરતા આવ્યું છે. તમારો સંઘ પણ કઈ પેકિંગ છે, શું કહેશો? કેવી રીતે સંઘની તૈયારી હોય છે અને કેવી રીતે સંઘને તમે આવકારો છે? સંઘનું અમે સામયું કરીએ છીએ. ચા નાસ્તો ઠંડુ અમારે હોય છે અને અમે વાગતા ઢોલે સામયું કરીએ છીએ. ફૂલથી સ્વાગત કરીએ છીએ, પાણી છંટકાવ કરીએ છીએ, ચોકલેટો હા તે બધું એ કરી અને અમે સામયું કરીએ છીએ. પણ અમારા સાથ સહકાર મારા પતિ અશોક કુમાર ચંદુલાલ અને મારા બાબો બેબી તથા આમના મિત્ર પ્રવીણભાઈ શાહ, નિરૂપમાબેન અને મારા સાથી મિત્રો તરફથી મને ફૂલ સપોર્ટ છે અને એ સપોર્ટ છે એના લીધે હું અત્યારે આગળ આટલી સેવા કરી શકું છું. એ સિવાય હું વધારે. મારું નામ નટુભાઈ બી પટેલ છે. હું દિવાન દલવાઈ શાળાનો નિવૃત્ત શિક્ષક છું. ધોરણ 11 સાયન્સ વિભાગમાં ફિઝિક્સ ભણાવતો હતો. આજે હું વર્ષોથી કામનાથ યુવા યાત્રા સંઘની અંદર જોડાયેલો છું. છેલ્લા 5 વર્ષથી હું ચાલીને ડાકોર જાઉં છું અને મને આસ્થા એટલી બધી છે કે મારું કોઈ પણ કાર્ય આ સંઘની અંદર ગયા પછી મારું કાર્ય સફળતાપૂર્વક થાય છે. અમારા ઘરની અંદર બી શાંતિ રહે છે અને અમારા પદયાત્રીઓને સુખ શાંતિ મળે છે અને અમને જે આનંદ મળે છે એ આનંદ હંમેશા અમે આખું વર્ષ ભોગવીએ છીએ. અમારું 1 વર્ષથી અમારું કામનાથ યુવા સંઘ ક્યારે ઉપડે એની તાલાવેલીનો આજે અંત આવે છે. અને જય રણછોડ, જય રણછોડ, જય. આમ તો અખિલ બ્રહ્માંડનો નાથ સ્વયં આપણે દર્શન આપવા માટે રથયાત્રા સ્વરૂપે કે સંઘ સ્વરૂપે પણ આવતો હોય છે. ક્યાંક ને ક્યાંક રણછોડભાઈના દર્શન પણ તમને થઈ જતા હશે. ઓકે. અખિલ બ્રહ્માંડનો જે રથ છે એ ડાકોર જઈને પૂરો થાય છે. એ રથ અમારો આજે અહીંથી પ્રયાણ કરી અને ડાકોર મુકામે જઈ અને રણછોડજીના દર્શન કરી અમને ભાવુક અને અમને આશીર્વાદ આપશે. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. મારું નામ જયંતિલાલ પટેલ છે. હું લગભગ
47 વર્ષથી ડાકોરના સંઘમાં કામનાથ મહાદેવના સંઘમાંથી જઉં છું અને મારી મનોકામના બધી પૂરી થાય છે અને આ બધાને વાટતે ગાતે મેં આનંદથી સેવા ભાવથી બધાને આ દ્વારકાનો નાથ બધા અમારું બધી મનોકામના બધા ભક્તોની બધી મનોકામના જે માને છે એ બધાની પૂર્વ થાય છે, કોઈને મનદુખ થતું નથી. અમે સેવા ભાવથી રથને પૂરો લઈ જાય. અખિલ બ્રહ્માંડનો નાથ અમારો રથ આ પ્રેમથી લઈ જાય છે કામનાથ મહાદેવ મંદિરથી અને બીજો પહેલો સ્ટોપ છે અમારો રાધિકા પાર્કમાંથી અમે પ્રયાણ કરી અને પછી અમે ડાકોર સંઘથી આગળ વધીએ છીએ. પછી અમારો પહેલો પડાવ છે નારાયણધામમાં. ત્યાંથી અમે સવારે ચા પાણી નાસ્તો કરીને પછી આગળથી ચા પાણી કરી વાતે ગાતે ભજન કીર્તન કરીને પછી અમે આગળ ખાતર જ વધીએ છીએ માલાભાઈ રબારીને ત્યાં. માલાભાઈ રબારી અમને પ્રેમથી ખાવા પીવાની વસ્તુ બધી સગવડ સારી જ આપણે દૂધ પાક પૂરી શાક ખવડાવે છે. ત્યાં અમે સારી રીતે નવડાવે, ગરમ પાણીથી નવડાવી ધોવડાવીને બધાને સુવડાવે છે, સારી રીતે સંભાળે છે. ત્યાંથી અમે રાત વાસો કરી પછી આગળ સવારે 5 વાગે વહેલા ઉઠીને અમારે આગળ પ્રયાણ કરીએ છીએ મૌધા તરફ. મૌધા પ્રયાણ કર્યા પછી ત્યાં પટેલભાઈનો બોર આવે છે, ત્યાં અમે વિશ્રામ કરીએ છીએ. પટેલભાઈના બોરમાં ત્યાં અમારે માટે પાણીની સગવડ, રહેવાની બધી સગવડ, મંડપ ખાવા પીવાનું, મોહનથાળ, લાડવા, દાળ ભાત, શાક પૂરી બધું ખવડાવે સારી રીતે. પછી અમે બપોરે લગભગ 3-4 વાગે ત્યાંથી અમે પ્રયાણ કરી ત્યાંથી અમે અણીલા જઈએ છીએ. અણીલાથી પછી અમે ત્યાં રાતવાસો કરીએ છીએ. અણીલાથી બધા મિત્રો તરફથી અમને ખાવા પીવાનું ખીચડી કઢીને બધું સારી રીતે મળી રહે છે. પછી અમે ત્યાંથી રાતવાસો કરી પછી આગળ અમે ડાકોરના દર્શન કરવા માટે ડાકોર જઈએ છીએ. ડાકોરના ઠાકોર અમને ત્રિભુવનનો નાથ અમને દર્શન આપે છે, બધાની મનોકામના સારી રીતે પૂર્ણ કરે છે. મારી બી મનોકામના કેટલી હતી, મેં કેટલી બાધા રાખી, મારી બી મનોકામના પૂરી થઈ. એવા બધા ભક્તોની મનોકામના પૂરી થાય જ છે. શાહ છેલ્લા 50 વર્ષથી અમારો શ્રી કામનાથ પદયાત્રા સંઘ ડાકોર કાળિયા ઠાકુરને મળવા માટે પદયાત્રા કરીને જઈ રહ્યો હોય છે. અમે છેલ્લા 50 વર્ષથી જ્યારથી આ નીકળીએ છીએ ત્યારથી છેલ્લા 15 વર્ષથી રાધિકા પાર્કમાં રહેતા શ્રી અશોકભાઈ પટેલ અને નૈનાબેન પટેલને ત્યાં એમની સોસાયટીમાં અમારો પડાવ હોય છે. એ અમારું આગતા સ્વાગતા સારી કરે છે, સમયું કરે છે. અમને અમારા સંઘને ચા પાણી નાસ્તો કરાવી અને ડાકોર તરફ પ્રયાણ કરાવે છે. એ ખૂબ બે પતિ પત્ની ભાવિક હોય એ છતાંય પણ એમની સોસાયટીના પણ રહીશોને પણ એટલો જ ભાડો હોય છે કે જે આનંદ ઉત્સાહમાં હોય છે. રાત્રે ચા પાણી નાસ્તો કરાવી અને અશોકભાઈ તથા નૈનાબેન પટેલ અમને ડાકોર તરફ પ્રયાણ કરાવે છે. રાત્રે અમે ડાકોર તરફ પ્રયાણ કરીએ ત્યારે રાત્રે 12-1 વાગે લગભગ અમે લિપોડીન નારાયણધામમાં આવેલ લિપોડીન ધામમાં અમારો પડાવ હોય છે. આવી રીતે અમારો સવારે ચા નાસ્તો કરી અને ખાતરપ મુકામે અમે અમારો પડાવ હોય છે. ખાતરપ મુકામે અમે બીજે દિવસે સાંજે પહોંચીએ છીએ અને ત્યાં અમારો ભજન કીર્તનનો પ્રોગ્રામ હોય છે. ખાસ કરીને ડાકોર જતા માર્ગો ઉપર અનેક સેવા કેન્દ્રો દિવસ રાત આપણે સંઘો અને પદયાત્રીઓની સેવા માટે લાગ્યા હોય છે. કેવી રીતે તેઓનું સ્વાગત થતું હોય છે અને ખાસ કરીને શું ભાવતા ભોજન પીરસાતા હોય છે? અમે જ્યારથી સંઘ લઈને પદયાત્રા મુકામ પ્રયાણ કરીએ છીએ પદયાત્રામાં ત્યારથી અમારી સાથે અમારું રસોડું પૂરું જ હોય છે. નોકર ચાકર રસોઈયા સાથે અને 4 દિવસ બધાને મિષ્ટાન જમાડીએ છીએ. રસ્તામાં પણ અમારા બધા મિત્રો વેપારીઓ બધા મળે એટલે અમને બહુ જ ફોર્સ કરે એટલે અમે પ્રસાદી રૂપે અમને ત્યાં લઈએ છીએ. પ્રસાદીમાં પણ એ લોકો અમારા ભાવ જોઈ અને અમને બધાને સારી રીતે રાખે છે અને અમને બધાને પ્રસાદી સારી રીતે જમા. જય રણછોડ. રાધિકા પાર્કમાં હું છેલ્લા 15 વર્ષથી આ ડાકોર પદયાત્રા સંઘની સેવા કરું છું. લોકોને ખૂબ આનંદ આવે છે, મને પણ ખૂબ આનંદ આવે છે. બાળકોથી માંડી નાના મોટા વડીલો સૌ આ યાત્રાનો ખૂબ આનંદથી આનંદ લે છે. લોકો ભજન કીર્તન કરે છે, હું ચા પાણી નાસ્તો કરાવી લોકોની સેવા કરું છું અને મને ખૂબ આનંદ આવે છે. લોકો આવી રીતના વર્ષ જ્યાં સુધી રણછોડરાયની ઈચ્છા હોય ત્યાં સુધી આવતા રહે અને આવી રીતના લોકોની હું સેવા કરું અને લોકો ખૂબ આનંદ લે એ જ મારી ઈચ્છા. જય રણછોડ.